હાલો, ગુડ મોર્નિંગ. તો જો આજે અમારી મોર્નિંગ ખૂબ જ સરસ થઈ છે. સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે સવારમાં દોસ્તો. અને હવે આપણે સવારની શરૂઆત કરવાની છે. અને સવારની પહેલી જ શરૂઆત આપણે બિગ બાસ્કેટથી કરી છે. તો જો આપણે બિગ બાસ્કેટમાં ઓર્ડર કર્યો હતો ને ઓર્ડર આપણો આવી ગયો છે. તો અહીં જો આપણે દૂધ મંગાવ્યું હતું અને થોડું શાકભાજી ઘરમાં હતું ને એટલે જો ભીંડા મંગાવ્યા હતા, દૂધ મંગાવ્યું છે અને સાથે છે બટાકા અને આજે કપડાં ધોવાતા મારે હાથે એટલે સાબુ ઘરમાં હતું નહીં એટલે સાથે આપણે સાબુ પણ એક મંગાવી લીધું કપડાં ધોવાનું. તો આ હતો આપણો બિગ બાસ્કેટમાં મંગાવેલો ઓર્ડર. તો હવે આપણે આગળ વધવાનું છે. હજી નાવા ધોવાનું બાકી છે, પહેલાં જ આપણે ઓર્ડર કરી લીધો હતો. તો ચલો હવે આગળ વધીએ. દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. ફાઇનલી આપણી સવાર થઈ ગઈ છે, નાહી ધોઈ ફ્રેશ થઈ, ભગવાનની પૂજા થઈ ગઈ છે અને અમારો ધૈર્યભાઈ પણ સ્કૂલે જતો રહ્યો છે અને પતિદેવે બસ જો હમણાં ગયા છે અને હવે આપણે કામકાજ ચાલુ કરવાનું છે. તો આજે તો ચા પાણી કંઈ કર્યા નથી, ખાલી ચીકુનું જ્યુસ જ આપણે લીધું છે. જોકે ચાનું અમને બંધારણ ખાસ છે નહીં એટલે ચાની કોઈ જરૂર હોતી નથી. એટલે જો ખાલી જ્યુસ પીવાનું છે અને હવે આપણે કામકાજ ચાલુ કરવાનું છે. અને આજે મારે જો આ ટીવી બોક્સ પણ સાફ કરવાનું છે, કેમ કે ઘણા દિવસ થયા સાફ સફાઈ થઈ નથી એટલે હવે આજે એનો વારો છે. અને આ બધો સામાન આપણે જીઓ માર્ટમાંથી મંગાવી લીધો છે હમણાં. અને આ જો ઘંટી ચાલુ છે આજે મારે. તો એક ડબ્બો કાલે દરાણો હતો અને બીજું હજી બધું બાકી છે એટલે એ પણ આજે ચાલુ રહેવાનું છે. દળવાવાળું કામકાજ દળાઈ જાય પછી ઘંટી સાફ કરવી એ મોટું માથાકૂટવાળું કામકાજ છે એટલે એ બધું કરવાનું છે. અને મારો એક બીજો રૂમ છે એ લગભગ સ્ટોર રૂમની જેમ ભરાઈ જ જતું હોય, અઠવાડિયે એકવાર મારે એને સાફ કરવો જ પડે. એટલે કેમ કે જે વસ્તુ હોય ને ઘરની એ બધી એ રૂમમાં જ મૂક કરતા હોઈએ છે. કંઈક નવીન વસ્તુ આવી તો એ રૂમમાં મૂક્યા હોય ચલો, એટલે એને મારે છે ને અઠવાડિયામાં એકવાર સાફ સફાઈ કરવી જ પડે, નકર આખું ફેલાઈ જાય. તો ચલો હવે આપણે બ્લોગિંગ સાથે સાથે કામની પણ શરૂઆત કરશું એટલે બ્લોગ પણ ચાલુ રહેશે ને આપણું કામ પણ ચાલુ રહેશે. તો જો કાલે ઘઉંનું બધું દળી લીધું છે અને આજે બાજરી દળવાની બાકી હતી. તો ઘંટી હજી કાલની બાર પડી છે, કેમ કે કાલે ખાલી ઘઉં દળાણા હતા, હજી બાજરી અને ભાખરીનું ને બધું દળવાનું બાકી હતું. એટલે આપણે આજે આ બધું લઈ લેવાનું છે અને આજના દિવસમાં પૂરું કરવાનું છે. જ્યારે હું ઘંટી ચાલુ કરું ને એટલે 2 દિવસ તો મારે થઈ જ જાય, કેમ કે ઘણું બધું દળવાનું હોય છે. ભાખરીનું હોય, બાજરીનું હોય, પછી ઢોકળાનું હોય, ચણાની દાળ હોય, અલગ અલગ પ્રકારના ઘણા બધા લોટ દળવાના હોય એટલે મારે 2 દિવસ તો નીકળી જ જતા હોય. અને પછી હું આમે વધારે જ દળી લેતી હોઉં, કેમ કે આ સાફ કરવાની ઝંઝટ બહુ હોય છે ઘંટીની, એટલે હું વધારે જ દળી લેતી હોઉં છું હંમેશા. અને આ બાજુ અમારો જો ધૈર્યભાઈ પણ આવી ગયો છે, લાલ ચોર ટામેટા જેવા ગાલ કરીને. 5 વાગી ગયા છે ગાઈસ અને ધૈર્યનો ટેનિસનો ટાઈમ થઈ ગયો છે. ભાઈને ફૂલ ઊંઘ આવે છે અને નીંદર ઉડી ગઈ બેટા? હે ઉડી ગઈ નીંદર? માંડ નીંદર ઉડી હશે હે ને? બિચારો હજી જમી અને 4 વાગે ઊંઘે ને તો હું એને 4:30 વાગે ઉઠાડવાનું ચાલુ કરી દઉં એટલે ભાઈને 10 મિનિટ તો ઉઠતા થાય, એટલે અડધો કલાક માંડ ઊંઘ થાય છે. જ્યાં એમ કહેવાય મસ્ત ગહેરી ઊંઘમાં છે ને તો તાર મમ્મા ઉઠાડે નહીં બેટા, હે ને? તો ચલો હવે ટેનિસમાં નીકળશું ને. જો એકદમ મારો દીકરો રેડી થઈ ગયો છે, હાથમાં ગ્લવ્સ પહેરી લીધા, ટોપી પહેરી લીધી અને તારું બોટલ ભરી લીધી. રેકેટ ક્યાં? રેકેટ લઈ લે, ચાલ લઈ લે. આળસ આવે છે ઊંઘમાં, તો રમવા આળસ નહીં આવે. આજે ગાઈસ કામમાં ફૂલ હાલત ખરાબ થઈ ગઈ છે અને અમારો ભાઈ છે ને ફૂલ જલસા કરે છે. 27 ઉપર એસી રાખ્યું છે ઉપર અને અહીંયા ભાઈ જો બેડ ઉપર ગેમ રમે છે. ખરેખર આના જેવા જલસા કોઈને નહીં હોય. અને અહીંયા જો એસી ચાલુ છે, રૂમ ફૂલ ઠંડો કરી અને ફોન જોવે છે. અને આજે આપણે ફૂલ થાકી ગયા છીએ કેમ કે ફૂલ બીજી હતા થોડાક, અને આજનો બ્લોગિંગ પણ આપણો ખાસ કંઈ શૂટ થયો નથી. થોડું ઘણું શૂટ થયું છે કેમ કે બહુ બધા કામ હતા અને સાથે સાથે ઘંટીનું કામ ચાલુ હતું આજે.
કાલે 5 વાગે ચાલુ કરી હતી એટલે 1 કલાક સુધી ચાલુ રહી, એટલે આજે દળાઈ ગયું પણ તોય ઘંટી સાફ કરવી હતી, ન થઈ. અને સાંજ પડી ગઈ છે, આઈ થિંક 7:30 થયા ને, કેટલા દેરીઓ 7:30 વાગ્યા ને, શાયદ 7:30 વાગ્યા છે. હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે અને સબ્જી લેવા પણ જવું છે અને બહુ થાકી ગઈ છું આજે. અને આજે સવારે વહેલી ઉઠી હતી અને હું હરોજ કેવું કરું, ધૈર્યને મૂકી આવી અને થોડી વાર માટે સૂઈ જતી હોઉં છું. ધૈર્ય 7 વાગે સૂઈ જાય ને, વયો જાય ને, એટલે હું અડધી કલાક માટે સૂઈ જાઉં એમ 7:30 સુધી. અને આજે વહેલી ઉઠી ગઈ હતી, ધૈર્યને મૂકી આવીને આજે વોકિંગમાં ગઈ હતી, ચાલવા ગઈ હતી હું. જેનું રિએક્શન, હા તને મૂકી આવી અને હા તાર જોડે જ હું આવી હતી, નીચે ઉતરી હતી ને તાર જોડે જ. તને આજ તો ડાયડી મૂકવા આવ્યો હતા ને, એટલે આજે ધૈર્યને એના પપ્પા મૂકવા ગયા અને સાથે સાથે હું અહીંયા નીચે જતી રહી હતી. એટલે ફરતો એક સોસાયટીને રાઉન્ડ મારી લીધો, એટલે આમ ફ્રેશ થઈ ગઈ, ઊંઘ બોંઘ ઉડી ગઈ અને કામકાજ આપણે ચાલુ કરી દીધું હતું. આજે આ બધું કામકાજ ફૂલ હતું, વહેલા ઉઠવાનું હતું, એટલે અત્યારમાં ઊંઘ આવવા માંડી છે. પણ હજી તો કોઈ પાર નથી. સબ્જી લેવા જવું છે માર્કેટમાં, રસોઈ બનાવવાની બાકી છે, આ બધું જ બાકી છે. તો ચલો હવે સબ્જી લેવા તો જવું જ પડશે, નહીતર એ લોકો જતા રહી છે. 7:30 વાગ્યા છે, 8 વાગ્યા પછી એ લોકો જતા રહીએ છે. મારી માટે કે લેતા આવજો ને. એ જા જા, હમણાં પડીકું તો આજ નહીં ખાધું નહીં? શું લાવ્યો તો આજે? આજે કોલ્ડ ડ્રિંક લાવ્યો તો. મને પ્લીઝ તમે કંઈ લઈ આવજો ને. મને સોરી હા, કઈ નથી લઈ આવવાનું. તો ચલો, મારે તૈયાર કોઈ લપ નથી કરી, હું જાઉં. બાય ગાઈસ. જો મમ્મી નહીં લઈ દીધી, ગાઈસ ને ખબર છે રોજ તારા પડીકા જોવે છે. ગાઈસ જો અમારો ધૈર્ય કેવા કેવા કામકાજ કરે છે ને, તમને બતાવું. આજે ભાઈ કોલ્ડ ડ્રિંક લાવ્યો હતો, ફેન્ટા લાવ્યો હતો ને ફેન્ટાની બની ગઈ છે બરફ. ભાઈએ બરફવાળા ખાનામાં ફ્રીજમાં મૂકી દીધી અને એ તો હવે થોડી પીગળી ગઈ, વરના તો સાવ બરફ હતી. એકદમ બરફ બનાવી દીધી. અને ક્યારેક ક્યારેક તો કુલ્ફી બનાવી દે છે, કેન્ડી બનાવી દે છે. વચ્ચે માંજા લઈ આવતો ને માંજામાં સ્ટીક નાખી દેતો અને બનાવતો ભાઈ કુલ્ફી. અને આજ કોલ્ડ ડ્રિંક લાવ્યો હતો અને એ નાખી દીધી ગ્લાસમાં, અને એ પાછો પ્લાસ્ટિકનો ગ્લાસમાં નાખી દીધી અને બરફવાળા ખાના મૂકી દીધી. બરફ બની ગઈ છે અને હવે ભાઈ કહે છે કે હું ચમચીથી ખાઉં. એટલે આ છે અમારા ધૈર્યભાઈના કામકાજ. નવા નવા કંઈક ને કંઈક કરીને બેઠો જ હોય. મમ્મી તમે કહેતા હતા ને કે તમે શાકભાજી લેવા જવાના, અને મારી ચિપ્સ લાવ્યા તમે? હું ભૂલી ગઈ હતી. સવારે જીઓ માર્ટમાંથી આપણે ભીંડા મંગાવી લીધા હતા, એટલે પછી યાદ આવ્યું. જીઓ માર્ટ નહીં, બિગ બાસ્કેટ. સોરી બિગ બાસ્કેટ. હા, બિગ બાસ્કેટમાંથી મંગાવ્યા હતા. અને પછી મને યાદ આવ્યું, રસોડામાં આવી ને ત્યાં યાદ આવ્યું કે સાચી આપણે ભીંડા મંગાવ્યા હતા બિગ બાસ્કેટમાંથી. એટલે હવે આપણે તકો બચી ગયો બહાર જવા માટેનો, શાકભાજી લેવા જવા માટે તકો બચી ગયો. સોરી હા, હવે કાલ લઈ આવશું તારું પડીકું. અરે મમ્મા કઈ વાંધો નહીં, ચલો પપ્પાને કહી દઈશ. તું હવે માર ખાવાનો થયો છો ધૈર્ય. મજાક કરું. હા ચલો હવે મમ્મી બનાવશે ભીંડાનું શાક, તો હવે મળીએ બીજા શોર્ટમાં. તો અહીં આપણી રસોઈ મસ્ત મજાની બની ગઈ છે. રોટલી બનાવી છે, રોટલા બનાવ્યા છે, ભરલ ભીંડાનું અમારું ધૈર્યનું ફેવરિટ શાક બનાવ્યું છે. અને રોટલો તો મારે એક ડેલી હોય જ છે દિવસી માટે. મરચાથી ભીંડા, ભીંડાથી મરચા, ત્યાંથી રોટલો. તો ચલો આપણું જમવાનું રેડી છે, તો આપણે સિરિયલ જોતા જોતા જમી લઈએ. તો જો આ બાજુ સરસ મજાની થાળીઓ બધાની તૈયાર થઈ ગઈ છે અને સાઈડમાં ચાલે છે ક્યોંકિ સાસ ભી કભી બહુથી સિરિયલ. અને આ અમારું ડેઈલી રૂટીન છે કે જમતા જમતા સિરિયલ જોવાનું. જો કે તમને હરેક બ્લોગમાં જોવા મળશે. આ સાંજનું જે ભોજન છે એ અમારું આવી જ રીતે ડેલી હોય છે દોસ્તો. તો ચલો આજનો દિવસ અહીં આપણો પૂરો થયો છે. ફરી મળીશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, આવજો.